મિત્રો, એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામો રિલીઝ થઈ ગયા છે અને અલગ અલગ વિદ્યાર્થીઓ એડમિશનની તૈયારી કરી રહ્યા છે અને એડમિશન લેવા માટેના અલગ અલગ ડોક્યુમેન્ટો વિદ્યાર્થીઓ બનાવી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા જે બજેટની અંદર નમો લક્ષ્મી યોજનાનું બજેટ બહાર પાડવામાં આવેલું હતું અને દીકરીઓના ઉચ્ચ અભ્યાસ અને દીકરીઓના વિકાસ માટે જે બજેટની જાહેરાત થઈ હતી તે યોજનાની શરૂઆત થવા જઈ રહી છે. તો ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12ની વિદ્યાર્થીઓને જે વિદ્યાર્થીનીઓ માટેની ખાસ યોજના છે. તો આ વિદ્યાર્થીનીઓને સ્કૂલ દ્વારા એક મેસેજ દ્વારા અથવા તો ટેલિફોનિક જાણકારી આપવામાં આવી છે કે આ યોજના માટે શું શું ડોક્યુમેન્ટ સ્કૂલમાં જમા કરાવવાના છે. આ યોજનાની સંપૂર્ણ તૈયારી, સંપૂર્ણ ફોર્મ ભરવાની કાર્યવાહી સ્કૂલ દ્વારા કરવાની છે. તો વિદ્યાર્થીઓને સ્કૂલમાં કયા કયા ડોક્યુમેન્ટ જમા કરવા, આ ડોક્યુમેન્ટ જમા કરાવવાથી શું ફાયદો થશે, કયા કયા ડોક્યુમેન્ટ બહારથી બનાવવાના રહેશે, તેની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોમાં જોઈશું. સૌપ્રથમ અલગ અલગ જિલ્લાની ડીઓ કચેરી દ્વારા નમો લક્ષ્મી યોજના અને સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના દ્વારા જે પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવી છે તેની વિગતો આપણે જોઈએ. આચાર્યને લક્ષીને વાત કરવામાં આવી છે. મહોદય, ઉપરોક્ત વિષય અને સંદર્ભ દર્શિત પત્ર અન્વયે જણાવવાનું કે આ યોજનાનું ઓનલાઈન પોર્ટલ તારીખ 28/5/2024ના રોજ સાંજે 6 કલાકથી રજિસ્ટ્રેશન માટે શરૂ થવાનું છે. એટલે કે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનું જે પોર્ટલ છે એ 28/5/2024ના રોજ 6 કલાકથી શરૂ થવાનું છે. આ યોજના હેઠળ ચૂકવવાનો જૂન મહિનાનો પ્રથમ હપ્તો 15 જૂન પહેલાં સંબંધિત લાભાર્થી વિદ્યાર્થીઓને ચૂકવવા માટે સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ છે. એટલે કે નમો લક્ષ્મી યોજનાનું જે આપણે શિષ્યવૃત્તિ માટેની જે બાળકીઓ ફોર્મ ભરશે તેના પૈસા 15 જૂન પહેલાં તેના ખાતામાં આવી જશે. આ કામગીરી માટે નમો લક્ષ્મી પોર્ટલ પર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. એટલે કે નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12માં જે વિદ્યાર્થીનીઓ ભણે છે તેનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તેની અંદર પણ અમુક કેટેગરી આપેલી છે, અમુક ક્રાઇટેરિયા આપેલા છે. વિદ્યાર્થી રજિસ્ટ્રેશનની કામગીરી સંબંધિત વર્ગ શિક્ષક દ્વારા કરવાની રહેશે. એટલે કે જે તે ક્લાસમાં વિદ્યાર્થીનીઓ ભણે છે તેના વર્ગ શિક્ષક દ્વારા જ આ સ્કોલરશિપનું ફોર્મ ભરી આપવામાં આવશે. આ માટે તમામ વર્ગ શિક્ષકે પોતાના મોબાઈલ નંબર મારફત ટીચર પોર્ટલ પરના ટીચર કોડ 8 ડિજિટ એન્ટર કરી વર્ગ શિક્ષકનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. એટલે શિક્ષકની બાબત છે એને રજિસ્ટ્રેશન કરી અને આ પોર્ટલ ખોલવાનું રહેશે. શિક્ષકનો મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી 4 આંકડાનો ઓટીપી આવશે જે પોર્ટલ પર લખ્યા પછી વર્ગ શિક્ષકનું રજિસ્ટ્રેશન કરી શકશે. વર્ગ શિક્ષકના રજિસ્ટ્રેશન બાદ પ્રથમ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓ અને ત્યારબાદ ધોરણ 9 અને ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. વિદ્યાર્થી રજિસ્ટ્રેશન માટે નીચેની વિગતો આવશ્યક છે. એટલે કે સૌપ્રથમ ધોરણ 10 અને ધોરણ 12માં જે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે એનું નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન થાય છે. તો આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ શું કરવાનું, ખાસ કરીને એ માહિતી આપણે અહીં જોવાની છે. તો એના ડોક્યુમેન્ટ આપણે જોઈએ. સૌપ્રથમ વિદ્યાર્થીના આધાર કાર્ડની નકલ જોશે. એટલે કે આપણું ફૂલ આધાર કાર્ડ આપણે ત્યાં સ્કૂલમાં રજૂ કરવું પડશે. ત્યારબાદ માતાના આધાર કાર્ડની નકલ, એટલે કે વિદ્યાર્થીના જે માતા છે એનું આધાર કાર્ડ આપણે ખરી કોપી એમાં સ્કૂલમાં દેવી પડશે. નંબર 3 ઉપર માતાના બેંક ખાતાની પાસબુકની નકલ, રાષ્ટ્રીયકૃત શિડ્યુલ બેંક, એટલે કે મમ્મી છે, બાળકની જે મમ્મી છે, વિદ્યાર્થીની જે મમ્મી છે એની પાસબુક. અને ખાસ કરીને આમાં લખેલું છે કે રાષ્ટ્રીયકૃત બેંક, એટલે કે જે બેંક ઓફ બરોડા છે, સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર છે, એવી સરકારી બેંકો છે એનું ખાતું દેવાનું છે. માતા હયાત ન હોય તો વિદ્યાર્થીના બેંક ખાતાની પાસબુકની નકલ. જો કોઈ વિદ્યાર્થીની માતા નથી તો એ વિદ્યાર્થીના પોતાની પણ પાસબુક આપી શકશે. એટલે કે ખાસ કરીને એના મમ્મીની પાસબુક દેવાની છે. જો મમ્મી ન હયાત હોય તો બાળકની પોતાની પાસબુક દેવાની છે. નંબર 4 ઉપર કુટુંબની આવકનો દાખલો સ્વનિર્ભર શાળાના કિસ્સામાં, એટલે કે જે આપણી જે વાલીની પિતાની જે આવકનો દાખલો હોય મામલતદાર કચેરીથી કઢાવી અને દાખલો રજૂ કરવાનો રહેશે. તો આવકનો દાખલો માટે શું કરવું એની વિગત પણ આપણે સાથે સાથે જોઈ લઈએ. તો આવકનો દાખલો કાઢવા માટે જે આપણે રહીએ છીએ તે મકાનનું વેરા બિલ અથવા લાઇટ બિલ, જો મકાન ભાડાનું છે તો ભાડા કરાર, આ ઉપરાંત
પપ્પાનું આધાર કાર્ડ, રેશન કાર્ડ અને આજુબાજુ રહેતા 2 સાક્ષી, આટલી 4 વસ્તુ જોઈશે. અને એ 4 વસ્તુ આપણે મામલતદાર કચેરીએ લઈ જવાની છે અને ત્યાંથી ફોટો પાડી અને 20 રૂપિયા જેવી મામૂલી ફી લઈ અને આવકનો દાખલો કાઢી આપશે. ત્યારબાદ નંબર 5 ઉપર છે બાળકનો જન્મનો દાખલો. નંબર 6 ઉપર છે શાળા સોડાના પ્રમાણપત્રની નકલ. અને નંબર 7 ઉપર છે માતા અથવા વાલીનો મોબાઈલ નંબર. તો આવી રીતે આ 7 ડોક્યુમેન્ટો આપણે રજૂ કરવાના છે સ્કૂલની અંદર. અને મોટાભાગની સ્કૂલોમાંથી મેસેજ અથવા ફોન પણ આવી ગયા છે કે આ ડોક્યુમેન્ટ તમે વહેલી તકે રજૂ કરો, કારણ કે 28 તારીખે આ પોર્ટલ ચાલુ થવાનું છે. અને 28 તારીખ સુધીમાં આમાં રજિસ્ટ્રેશન કરાવ્યા પછી બાળકના ખાતામાં 15 જૂન પહેલાં, જો ધોરણ 9 અને ધોરણ 10માં ભણે છે જે બાળકો, એના ખાતામાં દર મહિને 500 રૂપિયા, એટલે કે 10 મહિના સુધી 500 રૂપિયા આવશે. અને ત્યારબાદ ધોરણ 10ની પરીક્ષા પાસ થઈ જાય એટલે કે 10 મહિના સુધી 500 એટલે 10,000 રૂપિયા એ. અને ધોરણ 10ની પરીક્ષા પાસ થાય પછી દર મહિનાના 500 રૂપિયા, એટલે કે 10 મહિના સુધી 500 રૂપિયા આવવાથી 5,000 રૂપિયા આવશે ધોરણ 9માં. અને 10મા ધોરણમાં દર મહિના સુધી 500 રૂપિયા, એટલે કે 10 મહિનાના 5,000 રૂપિયા. એમ કરીને ધોરણ 9માં 5,000, ધોરણ 10માં 5,000 અને ધોરણ 10ની પરીક્ષા પાસ થશે એટલે બીજા 10,000 રૂપિયા. એમ ધોરણ 9 અને 10 પાસ કરે ત્યાં સુધી 20,000 રૂપિયા ખાતામાં આવશે. એવી જ રીતે ધોરણ 11માં 15 જૂન પહેલાં 750 રૂપિયા આવશે દર મહિને. એવા 10 મહિના સુધી 750 11મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને આવ્યા કરશે. એટલે કે 10 મહિનાના 7,500 આવશે 11મા ધોરણમાં, 12મા ધોરણમાં 10 મહિનાના 7,500 આવશે, એટલે કે ટોટલ 15,000 રૂપિયા આવશે. અને ધોરણ 12ની પરીક્ષા જ્યારે પાસ કરશે ત્યારે બીજા 15,000 રૂપિયા, એટલે કે ધોરણ 10ની પરીક્ષા પાસ થાય ત્યાં સુધીમાં 20,000 અને ધોરણ 12ની પરીક્ષા પાસ થાય ત્યાં સુધીમાં 30,000. આમ ધોરણ 9, 10, 11 અને 12 આ કમ્પ્લીટ પૂરું થાય ત્યાં સુધી વિદ્યાર્થીનીઓને ખાતાની અંદર 50,000 રૂપિયા આ યોજના અંદર મળવાપાત્ર છે. હવે આપણે પરિપત્ર આગળ જોઈએ. ઉપરોક્ત બંને યોજનાની રકમ સંદર્ભદર્શિત ઠરાવ મુજબ લાભાર્થી વિદ્યાર્થીઓના માતાના બેંકના ખાતામાં જમા કરવામાં આવશે. એટલે કે વિદ્યાર્થીનીઓને જે માતા છે એના બેંકના ખાતામાં પૈસા જમા થશે. પોર્ટલ પર વિદ્યાર્થીની વિગત ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પરના ડેટાના આધારે રજિસ્ટ્રેશન દરમિયાન ઓટોમેટિક ફેચ કરવામાં આવશે. એટલે કે જે આપણે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ છે શિક્ષણ ખાતાની, એના ઉપરથી બધી વિગત લેવામાં આવશે. આમ ઉપરોક્ત યોજનાના સમયસર અમલીકરણ માટે વિદ્યાર્થી રજિસ્ટ્રેશનની કામગીરી 18/5/2024ના રોજથી બિનચૂક શરૂ કરવા અને તે 1/6/2024 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. એટલે કે 2 થી 3 દિવસની અંદર સ્કૂલ દ્વારા આ બધી માહિતી પૂરી કરવાની રહેશે, ફોર્મ ભરવાનું રહેશે. સદર કામગીરી માટે મદદનીશ શિક્ષણ શ્રી બીએ અલગ અલગ નંબરો આપેલા છે, તે સ્કૂલવાળાએ નંબરના કોન્ટેક્ટ કરવાના હોય છે, આપણે તે કામનું નથી. એટલે આ નમો લક્ષ્મી યોજના અને સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના છે તેની સંપૂર્ણ માહિતી સ્કૂલમાંથી મેળવી લેવી. અને વિદ્યાર્થીઓએ જે મેં ડોક્યુમેન્ટ અહીંયા કીધા, જે ડોક્યુમેન્ટ આપણે એકવાર હજી રિપીટ કરી છે એ ડોક્યુમેન્ટ બનાવી લેવા. જો ન હોય તો એને રેડી કરવાના છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટેની યોજના છે. આપણે રિપીટ કરી જઈએ એકવાર ડોક્યુમેન્ટ. સૌપ્રથમ વિદ્યાર્થીનું આધાર કાર્ડ, નંબર 2 ઉપર માતાનું આધાર કાર્ડ, નંબર 3 ઉપર માતાના બેંક ખાતાની પાસબુક, સરકારી બેંકની જોઈશે, બેંક ઓફ બરોડાની અથવા સ્ટેટ બેંકની. નંબર 4 ઉપર કુટુંબની આવકનો દાખલો કાઢવા માટે ભાડા કરાર અથવા ઘરનું મકાન હોય તો વેરા બિલ, લાઇટ બિલ, 2 સાક્ષીના આધાર કાર્ડ, વ્યક્તિ ઘરનો જે મેન વ્યક્તિ છે એનું આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવું લઈ અને મામલતદાર કચેરીએ જઈ અને 20 રૂપિયા ભરી અને આવકનો દાખલો નીકળશે. નંબર 5 ઉપર જન્મ તારીખનો દાખલો, નંબર 6 ઉપર શાળા સોડાનું પ્રમાણપત્ર એટલે કે LC, નંબર 7 ઉપર માતા અથવા વાલીનો મોબાઈલ નંબર. એટલા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી અને આપણે વહેલી તકે સ્કૂલમાં જમા કરાવવાનું છે. આ યોજનાનો લાભ ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીનીઓ ખાસ કરીને આનો લાભ લઈ શકશે. અને ધોરણ 9, 10, 11, 12 સુધીમાં તેને 50,000 રૂપિયા મળવા પાત્ર છે. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય અને તમારા સગાવાલા મિત્રોને જો ઉપયોગી થાય એવું લાગે તો આ વિડીયોને શેર કરજો. અને અમારી ચેનલની સંપૂર્ણ માહિતી લેવા માટે, સમાજ ઉપયોગી માહિતી સૌથી પહેલાં લેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.